श्रीनाथ जी चरित्रामृत ग्रंथ श्री हरिराय जी महाप्रभु जी प्रकट करेल छे। ते सचित्र ग्रंथ में श्री गोवर्धननाथ जी ब्रज में गोवर्धन पर्वत पर जे प्रकट थया अने जे लीलाओं थई ते लीलाओनुं वर्णन आ ग्रंथ में छे। अने ब्रज छोड़ीने अजब कुंवरबाईना भवन पर पधार्या तेमां जे अमुक समय गयो 2 કે 3 વર્ષ જેટલો એ દરમિયાન પણ अलौकिक लीलाओं एनुं पण वर्णन छे। हाल गोवर्धन पर्वत उपरनी लीलाओनुं वर्णन चाली रह्युं छे। एमां आजनी लीला प्रसंगमां अति अलौकिक खूब सुंदर एवा पेला भोळा पटेल एनो प्रसंग शरू थशे। विस्तार छे। गुजरातना वैष्णवोनो संघ आव्यो छे। ए संघमां 2 पटेल भाईओ पण आव्या छे। गोपालपुर एटले जतीपुरा पहोंची गोवर्धन पर्वत उपर गोवर्धननाथजी ने राजभोग आरती थाय ते दर्शन करी यात्राळुओ बैठक पर श्री गुसाईजी ने दंडवत करवा माटे आव्या। वचनामृत थया तेनो लाभ लीधो। पछी समय थये बधा वैष्णवो तो गया पण 2 पटेल जे आ वैष्णव आव्या हता तेमने एकांत में श्री गुसाईजी ने विनंती करवी हती तेथी बैठा रह्या। श्री गुसाईजीए जाण्युं के कंईक विनंती करवी ज छे तेथी आपे पूछ्युं के कई विनंती करवी छे। त्यारे बंने पटेल वैष्णवोए विनंती करता कहूं कि अमने व्रजमां खूब ज सुख अने आनंदनो अनुभव थई रह्यो छे। अने हमणे जो अमारे व्रज छोड़ीने अमारे गाम पाछा जवानी इच्छा थती नथी। एटले के आ संघमां आया छीए तो खरा पण आ संघवाळा तो भले जशे पाछा समय थशे एटले पण अमारे जवानी इच्छा थती ज नथी। एवो आनंद छे अहींया, एवो अनुभव थई रह्यो छे। ने अमारे शिरे कई लौकिकनी खास जवाबदारी पण नथी। कृपानाथ आप श्री अमने बंने भाईओने गोवर्धननाथजीना मंदिरने लगती कई पण सेवा बतावशो ते अमे प्रेमपूर्वक करीशुं अने महाप्रसाद धरशो ते लईशुं। गईकाल आव्युं ने गोविंददास भल्लानुं એટલે મને થોડું એ સ્મરણ થયું એટલે હું હસ્યો કે જુઓ છે મહાપ્રસાદ લેવાનું લાંબો સમય રોકાવાનું છે એટલે વિનંતી કરવી પડે। આ માર્ગમાં 5 દિવસ સુધી તો મહાપ્રસાદ લઈ શકાય એવું છે। પછી 6ઠા દિવસથી લેવો હોય તો ગાંઠના પૈસાથી જાતે સીધું લાવીને લેવું પડે। પણ જો ગાંઠના પૈસા ન હોય ને છતાંય જો મહાપ્રસાદ લેવો હોય તો પછી વિનંતી કરવી પડે। અને જો ગુસાઈજી પ્રભુ જાણે કે એની પાસે નથી અને પછી જો આપ આજ્ઞા કરે તો લઈ શકાય, બાધક નથી, અન્યથા બાધક છે। એટલે કહ્યું કે આપ જે મહાપ્રસાદ ધરશો તે લઈશું અને પ્રસાદી વસ્ત્ર આપશો તે પહેરીશું। એટલે જે વિનંતી છે એમાં નિષ્કિંચન છે એ પણ સિદ્ધ થઈ જાય છે। બીજા બધા આવ્યા છે એમની પાસે તો બહુ જ બધા વસ્ત્રો છે અને ખૂબ ધન છે ભેટ આપવા માટે અને પોતાની રીતે આટલા દિવસ નિર્વાહ કરવા માટે। પણ આ બંને પાસે દ્રવ્ય પણ નથી, એક્સ્ટ્રા વસ્ત્રો પણ નથી, એટલે કે નિષ્કિંચનપણું છે।
એટલે તો જ્યારે ભાગવતજીમાં યમલાર્જુનનો ઉદ્ધાર થયો ત્યારે સુખદેવજીએ આ જ વચન કહ્યા હતા કે યમલાર્જુન એ તો કુબેરના પુત્રો હતા, પણ દ્રવ્ય અધિક હોય ત્યાં દીનતા ન હોય. એ જે વચન કહ્યા તેમાં આપણે ખાસ કહ્યું હતું કે જેની પાસે દ્રવ્ય નથી તેની પાસે દીનતા સહજ હોય છે, અને જ્યારે દીનતા સહજ હોય છે ત્યારે પ્રભુને કૃપા કળશ જોડવા માટે સ્વાભાવિક એ તરફ જ ઝુકાવ રહે છે. એ રીતે નિષ્કિંચનતાનો પણ મહિમા એ યમલાર્જુનના પ્રસંગમાં ગાયો છે સુખદેવજી. એટલે નિર્વાહ રીતે કરીશું અમે, જો આપ આજ્ઞા કરો તો. શ્રી ગુસાઈજી પ્રભુએ તો દ્રષ્ટિ માત્રથી જ જાણી લીધું કે આ બંને ભાઈઓમાં જ્યાં મોટો છે એ ચતુર વૈષ્ણવ છે, ચાલાક છે, એટલે કે સેવામાં કુશળતાથી કરી શકે એવું. ચાલાક એટલે બીજી રીતે નહીં, પણ જે કહે એમાં કુશળતાપૂર્વક કરશે. ચાલાક છે. અને જે નાનો ભાઈ છે એટલે જે મોટો હતો, જે ચાલાક હતો, એને જલ ધરાની સેવા સોંપી. ગોવર્ધનનાથજી માટે જલ ગોવિંદ કુંડથી ભરીને લાવવું. અને બીજો જે સરળ અને ભોળો હતો, એટલે કે એને કંઈ સૂઝ ને સમજ એટલી બધી નહોતી, વ્યવહારિક જ્ઞાન પણ નહોતું, પણ એનો ભાવ એવો હતો કે જાણે હું જે કરું એ બરાબર મન દઈને કરું, કંઈક કરી છૂટું, એવો ભાવ હતો. ત્યારે ગુસાઈજીએ જાણ્યું કે આનો ભાવ તો આવો છે ને આ તો ભોળો છે, એને કંઈ બહુ ખબર નહીં પડે. એટલે ગોવર્ધનનાથજીની, શ્રીનાથજીની જે ગૌશાળા છે ગોપાલપુરમાં, એ બધી ગાયોના ગૌશાળામાં એને સેવા સોંપી દીધી. અને શ્રી ગુસાઈજીએ આ જે ભોળો પટેલ હતો એને ખાસ ભાર દઈને કહ્યું કે આ ગાયો શ્રી ગોવર્ધનનાથજીને અતિશય પ્રિય છે, એ ન ભૂલાય. હવે તો આ બંને ભાઈઓને વ્રજમાં લાંબા સમય માટે રહેવા મળશે, એ પણ પ્રભુની સેવા સાથે અધરામૃત પણ મળશે, પ્રસાદી વસ્ત્રો પણ મળશે. જાણીને ખૂબ જ ખુશ થઈ ગયા અને તરત જ બંને ભાઈઓ મન પરોવીને સેવા કરવા લાગ્યા. પેલો ભોળો પટેલ જાણે નંદાલયના શ્રી કૃષ્ણની જ ગાયોની સેવા મને મળી છે. શ્રી ગુસાઈજી પ્રભુએ ગોવર્ધન ધરણની અસીમ કૃપાથી મને આપી છે, એવો જ ભાવ રાખીને રોજ 2 વખત આખા દિવસમાં ગૌશાળાની સફાઈ કરતો. આ સેવા એટલે ગાયોના ગૌશાળામાં જેટલી વખત છાણ પડે ગાયોનું, એ બધું પોદળા, સીધી ભાષામાં પોદળા કહેવાય લૌકિકમાં, એ બધું આ તે હાથથી લેવાનું અને એક જગ્યાએ ભેગું કરવાનું, પછી એને સૂકવવાનું, એટલે એમાંથી છાણા થાય. એ સેવા જે છે આજે વર્ણન આવશે કે ગૌશાળાની સેવા એ કેવી હોય છે. એટલે કહ્યું કે બે વાર ગૌશાળાની સફાઈ કરતો, ક્યાંય જીવાતનો ઉપદ્રવ ના થાય એટલે માટે થઈને છાણ પડે એટલા માટે છાણ પડે કે તરત જ ઉપાડી લેતો. વ્રજમાં તો રાત્રે ઠંડી વધુ પડે શીતકાલમાં, એટલે કંતાનના ઓઢણા એ પણ ગાયોને, વાછરડાઓને ઓઢાડતો. મારા ઠાકોરજીની ગાયો છે ને ઠાકોરજીને પ્રિય છે. ઠાકોરજી પણ ગાયો માટે જ
પ્રગટ થાય છે અને ગોવર્ધન પર્વત જ્યારે આપે ધારણ કર્યો ત્યારે આપે જે વચન કહ્યા છે એમાં પણ પાછું ગાયો માટે મેં તો ગોવર્ધનને ધારણ કર્યો હતો એવું કહ્યું હતું. પછી મહાપ્રભુજી પાસે પણ કહ્યું હતું કે મને ગાયો બહુ જ પ્રિય છે, મને એક ગાય આપો ને. પછી ગર્ગ સંહિતામાં વર્ણન આવશે કે રાધાજીના પરીક્ષા કરવા માટે ઠાકોરજી પણ શ્યામ સખીનું રૂપ લઈને આવશે અને એ મિલન થતા રાધાજી તો જાણશે નહીં કે શ્રી કૃષ્ણ સખી થઈને આવ્યા છે, પરંતુ એમનો સ્પર્શ થતા જ એ હવે આ સખીને ક્ષણવાર માટે પણ છોડી ન શકે એવી એમની સ્થિતિ થઈ જશે. પણ જ્યારે સાંજ થતા સખી મર્યાદા બતાવશે કે મારે મારા માતા પિતા રાહ જોતા હોય તો જવું પડે, તો સ્વામિનીજીને એ ખબર નથી કે આ સખી એટલે શ્રી કૃષ્ણ છે. પછી એ મૂર્છિત થઈ જશે, વિરહ થશે એટલું પણ વિચારીને. ત્યારે જે સખી રૂપે શ્રી કૃષ્ણ વચન આપે છે એ વચનમાં પણ ગાયના સોગંદ ખાધા છે કે મારી ગાયોના સોગંદ હું કાલે સવારે જરૂર આવીશ. આવી રીતે ગાયનો મહિમા ગર્ગ સંહિતામાં આવશે. જ્યારે ધનુર્યજ્ઞ માટે નિમિત્ત કરી અને પૃથ્વીનો ભાર ઉતારવાની લીલા કરવાના હતા, અક્રૂરજી આવ્યા એટલે સ્વામિનીજી જાણી ગયા કે હવે આ પાછા નહીં આવે. અને જે શ્રીદામાએ શ્રાપ આપેલો ઉપર વિપ્રયોગનો અનુભવ કરવા માટે સ્વામિનીજીને કે તમને 100 વર્ષનો ભૂતલ ઉપર વિરહ થશે, એ સમય એકદમ આવેલો જાણીને સ્વામિનીજી મૂર્છિત થઈ ગયા. એ દુઃખ સમજીને શ્રી કૃષ્ણ પ્રભુએ આજ્ઞા કરી, સમાધાન કર્યું કે મારી ગાયોની સોગંદ હું નિત્ય એક દિવસ માટે હું દર્શન તો આપીશ જ, એક મહિને કે દર મહિને એક વખત હું દર્શન તો આપીશ. એટલે ત્યાંથી આવીને એવી રીતે નહીં, પણ અહીંયા મારા ગાયોના સોગંદ. એટલે રાધાજી કહે છે કે તમારો વિશ્વાસ ના થઈ શકે, તમે તો કરતું છો. એટલે તો કહે છે ના, મારી ગાયોના સોગંદ. આ એટલા માટે બધા વચનો મેં યાદ કર્યા, આ બધા સંહિતાના, અને કે આપને ગાયો માટે કેવો ભાવ છે એ પ્રગટ થાય. એટલે કંતાનના ઓઢણા પણ ગાયોને વાછરડાઓને ઓઢાડતો. અરે જો કોઈ ગાય ભાંભરે કરીને જે અવાજ આવે છે ને ગાયનો, એના કાનમાં પડે કે તરત આ સફાળો દોડીને જાય ત્યાં કે શું થયું મારી ગૌ માતાને. અને જે કારણથી એ ભાંભરી રહી છે તે કારણ જાણી લે, શોધી લે અને પછી નિવારણ કરી લે, નિશ્ચિંત થઈ જાય ગાય. અને વાછરડાની તો વિશેષ સંભાળ રાખતા, કેમ કે નાના બાળક છે જેવી રીતે એવી રીતે એમને વાછરડા છે ગાયો માટે. દરેક ગાયને નામથી બોલાવતો, એટલે સેવા કરવા ખાતર નહીં પણ આત્મીયતા થઈ ગઈ હતી. જે ગાય જે છે એનું નામ પાડેલું, એને તો નામ જાણી લીધેલું આગળ જે સેવા કરતો હશે એની પાસેથી. અને જ્યારે એની પાસે જાય તો એનું નામ લઈને જ એને બોલાવીને એની જોડે વાતો કરે, એટલે કે એને બોલાવે. અને ખૂબ વાલથી એના ગળે, એટલું કોમળ ભાગ હોય અને ગાયની જગ્યાએ પંપાળો તો બહુ ગમે, તો વાલથી ઝાલર જેવું હોય ને ગળે, એ ખૂબ વાલથી હાથ ફેરવે. પછી થાબડે. હવે જે સમયે મંદિરમાં પ્રસાદી પાતળ લેવાનું કહેલું હોય એ સમય સાચવવો પડે. પણ આ ભોળો પટેલ સેવામાં તો એવો લીન થઈ જતો, એને જે ગાયોની સેવામાં જે આનંદ પ્રાપ્ત થતો, સેવાનો આનંદ છે. જો નિષ્કામ સેવા છે તો એ સેવામાંથી આનંદનું ફલ તરત જ પ્રાપ્ત થઈ જાય છે એ જ વખતે. એટલે તો પુષ્ટિ માર્ગમાં સેવાને જ ફલ કહ્યું છે. જ્યાં સેવા શરૂ થઈ માનો કે ફલ જ મળી ગયું, પણ જ્યાં પ્રતિબંધ આવી ગયો છે ત્યાં પછી સેવા કરો તો ફલ તો નથી મળતું, પણ એ સેવા ક્રિયાત્મક અને બોજારૂપ થઈ જાય છે, કર્યા ના કર્યા સમાન એવો અનુભવ કરાવે. એટલે જે લીન થઈ જાય સેવામાં, એટલે એને પણ યાદ ના રહે કે અત્યારે કે આ રાજભોગ પછી અમારી પાતળ
આવી ગઈ હશે, અમારે જઈને લેવાની છે, એટલું પણ એમને યાદ ના રહે. આવું જ શયન ભોગમાં યાદ ન રહે. પછી જ્યારે મોડો થઈને પરવારે ત્યારે એ પ્રસાદ લેવા જાય, ત્યાં સુધી પડી રહે. કેટલા બધા સમય સુધી એ આવશે. આવું કાયમ કરે એટલે ત્યાં જે નિયમો હોય એમાં ભીતરિયાને આવી રીતે પાતળ ઢાંકી રાખવી પડે. અને બહુ વખત મોડા સુધી આવે એટલે એને ગમે તો નહીં, પણ બોલી શકે નહીં, કેમ કે ગાયોની સેવામાં છે એટલે મોડો આવે છે એવું જાણે છે પાછો ભીતરિયો. પણ હવે તો ભીતરિયાને પણ અવસર મળી ગયો ફરિયાદ કરવાનો, કેમ કે હવે તો ઘણી વખત ઢાંકેલી પાતળ તો પડી રહે તો પડી જ રહે. પેલો પટેલ તો સેવામાં એવા લીન થઈ જાય કે એમને ઉદરમાં જે ભૂખ લાગી છે એ પીડાનો પણ અનુભવ ના થાય. આ દેહાધ્યાસ ભૂલાયું કહેવાય. આસ કરણજીને તો માનસી સેવા સિદ્ધ થઈ હતી. પ્રસંગ આવશે 252માં 123મી વાર્તામાં. તો જ્યારે ચોરે બાણ મારી દીધું, આરપાર નીકળી ગયું, પણ એ માનસીમાં હતા તો એમને એ બાણ વાગ્યું અને નીકળ્યું, એનો અનુભવ પણ નથી થયો દેહમાં. પણ આ એટલો બધો માનસી નથી, પણ એનો ભાવ એટલો અચિંત્ય છે કે એને અત્યારે દેહમાં જે ભૂખ લાગે છે એ પણ ભૂલાઈ જાય છે. એટલે હવે લેવા પણ નથી જતો, અને રાત પડે થાકી જાય છે એટલે પાછો સૂઈ જાય છે. એમ ના થયું કે આજે મેં નથી લીધું, પણ બીજે દિવસે વળી પાછો સમય થાય ને ભૂખ લાગે તો લઈ આવતો હશે, પણ એ દિવસે તો એની પાતળ ત્યાંની ત્યાં પડી બગડી જાય, મહાપ્રસાદ બગડી જાય. એ પણ વિવેકથી બહાર થયું કહેવાય. પણ આમાં એનો ભાવ એવો નહોતો. અને પટેલને સેવામાં પ્રસાદ લેવાનું યાદ ન રહે. આ ભીતરિયાએ આ પટેલ ઉપર ખીજાયા, કેમ કે ના લેવી હોય તો ના પાડવી જોઈએ, તો અમે એ પ્રમાણે કરીએ, આ તો મૂકીએ છે પછી બગડી જાય છે. એટલે શ્રી ગુસાઈજીને આ અંગે ફરિયાદ કરી દીધી કે જે કૃપાનાથ આપ એ પટેલને આજ્ઞા કરી દો કે સમયસર પાતળ લઈ જાય. અમારે ક્યાં સુધી રાહ જોવાની? ઘણીવાર તો એ આવતો પણ નથી, તો બગાડ કેમ પોસાય? શ્રી ગુસાઈજી સમજી ગયા, કેમ કે આપ તો પ્રભુ છો, કે પટેલ ઉપર પ્રભુની કૃપા થવાની તૈયારી થઈ ગઈ. એટલે પ્રભુની કૃપા ક્યારે થાય? તો કે સેવા કરતા કરતા દેહ ભાન ભૂલ્યા વિનાનું બધું ધૂળ છે. ભક્તિનું સાચું એ તો મૂળ છે. આ જે ટૂંક છે દોડની, એમાં આ જ ભાવ છે કે દેહભાન ભૂલ્યા વિનાનું બધું ધૂળ, અને ભક્તિનું એ જ સાચું મૂળ છે. એટલે ગુસાઈજી સમજી ગયા કે પટેલ પર પ્રભુની કૃપા થવાની તૈયારી થઈ ગઈ છે. પણ ભીતરિયાજી ઉપર કે એવો ભાવ ના રાખ્યો, દોષ ભાવ, કેમ કે એ તો આપે જ આજ્ઞા કરી છે, બગાડ ના થવો જોઈએ. મહાપ્રસાદનો મહિમા એમની જગ્યાએ, પણ આ તો અલગ જ સ્થિતિમાં છે. ગુસાઈજી જાણી ગયા, પણ એ વાતને પ્રગટ ના કરી. જાણે કે એની ફરિયાદ છે તો મારે એ જરૂર નિવારણ કરવું જ જોઈએ એવો દેખાવ કર્યો માત્ર. કારણ કે આપ આજ્ઞા કરશો કે નહીં કરો, ભોળાની સ્થિતિ શું છે કે ફરી આ ભૂલ થવાની કે ભૂલવાનો, પણ કયા કારણથી એ ગુસાઈજી જાણી ગયા છે, પણ જણાવતા નથી. કોઈની સેવા, કોઈના ભાવો, કોઈનો ગુણ, હૃદયનો પ્રેમ, આ બધું વલ્લભ વિઠ્ઠલ ક્યારેય એકની બીજાને કહેતા જ નથી. કેટલા બધા પ્રમાણ છે મારી પાસે, આને આવશે એમ કહીશ 252માં. એટલે જેવી ફરિયાદ કરી એવા જ ભાવ સાથે પટેલને બોલાવો પટેલને. કેમ આવું કરે છે? જો પટેલ આવું ન થાય તેનું ધ્યાન રાખજે. એટલે કે આવી રીતે પ્રસાદ તું લેવા ના જાય, બગડી જાય, બગાડ થાય મહાપ્રસાદનો, તું ધ્યાન રાખજે. ભીતરિયાને રાહ ન જોવી પડે એ તારે જોવું જોઈએ. ત્યારે આ ભોળા પટેલનું મન તો અત્યારે શ્રી ગુસાઈજીની સાથે સન્મુખ ઊભો છે, વાતો તો કરે છે, અને શ્રી ગુસાઈજી જે વચન કહી રહ્યા છે આજ્ઞાકારક, એને શ્રવણ પણ કરી રહ્યો છે, પરંતુ એનું મન તો
પાછું ગૌશાળામાં જ છે કે મારી પેલી ગાય, એનું વાછરડું, એની આ સેવા હજી બાકી છે મારે. આ તો મને બોલાવ્યો એટલે આવ્યો, કરતો કરતો આવ્યો છું ને સેવા, કરતા કરતા આવ્યા ને ભોળા પટેલ સેવા, એટલે એનું મન પાછું સેવામાં છે. એટલે સેવામાંથી બહાર નીકળવું પડે છે ને, તો પણ અંદરથી તો ગુસાઈજીને તો એમ કહેવાય નહીં કે જટ બોલો જટ બોલો, પણ અંદરથી તો આ જ ભાવ છે કે પેલી ગાયની સેવા બાકી છે, ચાલુ છે, હું આવ્યો છું. તો અંદરથી શું કહે છે? જીભથી નહીં હો, જીભથી ગુસાઈજી પાસે શું, વલ્લભપુર પાસે બી કોઈનું સામર્થ્ય નથી, અંશ છે આપની અંદર. એટલે તો શું બોલે છે? જટ બોલો ગાયોથી મારે છેટું પડે છે, કે જટ બોલો ગાયોથી મારે છેટું પડે છે. અરે ઘડીની કિંમત તોલો, ગાયોથી મારે છેટું પડે છે. એ ઘડીની કિંમત તોલો, ગાયોથી મારે છેટું. હવે આ દશા હોય એમાં પછી રાગ દ્વેષ બી ના હોય કે ભીતરિયાએ ફરિયાદ કરીને મારે આવવું પડ્યું, કઈ નહીં. ગુસાઈજીએ આજ્ઞા કરી છે, બોલાયો છે, દોડતો આવ્યો. ગુસાઈજીની કૃપાથી તો આ સેવાનો અવસર પ્રાપ્ત થયો છે. પછી ગુસાઈજી જે વચન કહી રહ્યા છે, વચનમાં એને બહુ મન ના ચોટ્યું, કેમ કે વચનમાં પોતાના નિર્વાહ માટેનો પ્રસાદ છે એ મુખ્ય સ્થાને છે, પણ એ પ્રસાદ બગાડ થાય છે એ ગુસાઈજીનું વચન છે એ બરાબર ધ્યાનથી સાંભળ્યું તો ખરું, પણ વળી પાછું ક્યારે જવું આગળ, મારી સેવા જે અધૂરી છે ગાયની, વાછરડાની, એ હું ક્યારે થઈ જવું, એમાં એમનું ચિત્ત હતું. અને આપ તો કોણ છો? પૂર્ણ પુરુષોત્તમ છો. પ્રભુ અણુ અણુમાં વ્યાપક છે, વળી વિશ્વ તણાએ સ્થાપક છે. પોતે પરના પર રહીને લાગે સૌને માફક છે. પ્રભુ અણુ અણુમાં વ્યાપક છે. અણુ અણુ એટલે 84 લાખ શરીર છે, એમાં અંદર વ્યાપક છે. બધી ખબર છે એમને કે કોણ ભૂખ્યું છે અને કોણ ખાઈને હોઈ ગયું 5 કલાક 3 કલાક માટે, બધી ખબર છે. પણ છતાંય જે દ્વિજ તનમાં છે, જે પ્રોટોકોલ છે, પ્રસાદનો બગાડ વગેરે, ભીતરિયાજીની ફરિયાદ છે, એટલે આ લીલા માત્ર છે. તો ભોળા પટેલનું મન અત્યારે ગુસાઈજી સાથે વાત કરતા કરતા ગૌશાળામાં છે, એ વાત પણ ગુસાઈજી તો આ પૂર્ણ પુરુષોત્તમ છે, અંદર બિરાજમાન છે, જાણી ગયા. કારણ કે તેનું મન તો પાતળનો સમય સાચવવામાં નહીં, પણ ગાયો વાછરડામાં પરવાઈ ગયું હતું. હવે ફરી વાર પણ આવું જ થયું. એને સામે પ્રયત્ન કર્યો બહુ જોર લગાવીને કે ના, હવે સમય થાય કે મારે પાતળ લઈ લેવાની, પ્રયત્ન કર્યો. પણ એક વખત શ્રીજી રસ લાગ્યો એવો મીઠો, એવો રસ કદી ન બધીઠો. સેવા રસ લાગ્યો, ગાયોની સેવા રસ લાગ્યો રે હો મીઠો, એવો રસ કદી ન બધીઠો. સેવા કરતા નશો ઓર આવે, એવા નશામાં ભોળો ભાન ભૂલી જાવે. પાછો ભાન ભૂલ્યો. સમયસર પ્રયત્ન કર્યો પણ હવે વળી પાછું એ જ થયું, આવું જ થયું. જ્યાં પ્રસાદનો સમય થઈ ગયો છતાંય તે પ્રસાદ લેવા ન જઈ શક્યો. ગાયોને ખવડાવવાનો નિરણનો ટોપલો લઈ મશગુલ બની ગયો. લેવડાઈને આનંદ માને છે. ઘણા લોકો એવા હોય છે, પરના ઉપકારમાં હો સાચો આનંદ છે, પર જગના ઉદ્ધારમાં હો સાચો આનંદ છે. બીજાને લેવડાવવામાં આનંદ આવે. તો આ તો ગાયોને, ઠાકોરજીની ગાયોને લેવડાવી રહ્યો હતો. જે એની સ્થિતિ થઈ કે વળી પાછો બોલ્યો. પ્રસાદનો સમય થઈ ગયો છતાં પણ ભાન ભૂલી ગયેલો આ ભોળો ગાયોને ખવડાવવાનો મિરણનો ટોપલો લઈ મશગુલ થયો છે. ત્યાં તો ભીતરિયા ફરી ઊંચા નીચા થવા લાગ્યા. પણ હવે તો ભૂખ્યા ભોળા પટેલ માટે શ્રીનાથજીને પણ ચિંતા થઈ. વૈષ્ણવની ચિંતા બધી ભગવાનને રે, વૈષ્ણવની ચિંતા બધી ભગવાનને રે. વૈષ્ણવને ફાળે સેવાનું કામ,
વૈષ્ણવ તો જાણે સત્સંગનું કામ, વૈષ્ણવની ચિંતા બધી ભગવાનને રે. તો હવે શ્રીનાથજીને ચિંતા થઈ છે કે આ ભૂખ્યો છે અને સેવામાં ભાન ભૂલ્યો છે, તો હવે શ્રીનાથજી એને ખવડાવવા માટે શું લીલા કરશે એ પ્રસંગ સોમવારે આવશે. આવતીકાલે કસુંબા છઠની અત્યારથી અગ્રિમ બધાઈ સૌ વૈષ્ણવોને. વિપ્રયોગનો આનંદ, જે બ્રહ્મ સંબંધ આત્મનિવેદન મંત્રમાં જે સુખ મેળવવા માટે આપણે ધન, સ્ત્રી, પુત્ર એ બધું સમર્પણ કરી દઈએ છીએ, એ છે વિપ્રયોગનો આનંદ. એટલે વૈષ્ણવોને તો મળ્યો જ છે, આપે કૃપા કરીને આપ્યો છે, ભૂતલ પર પાડ્યા છે, અને હવે પાછા લઈ જવા માટે પ્રમેય બળથી બધા પ્રારબ્ધને પણ નાશ કરીને આપણને રસ્તો પ્રશસ્ત કરી દીધો. પણ આપણે પણ એ ઈચ્છુક છે કે અમને પણ આ મળવો જોઈએ. તો વિઠ્ઠલનાથ એમના બે સ્વરૂપ છે. એક તો આપ ચંદ્રાવલીજી છો, એ પણ શ્રી કૃષ્ણના શ્રી અંગમાંથી જ પ્રગટ થયા છો. એ પણ સ્વામિનીજી છો મુખ્ય. જેમ સ્વામિનીજી સ્વયં, એવી રીતે ચંદ્રાવલીજી, એવી રીતે યમુનાજી, આ ત્રણ મુખ્ય સ્વામિનીજીઓ છે આપના શ્રી અંગમાંથી પ્રગટ થયેલા. તો ચંદ્રાવલીજીને પણ આવો અનુભવ કરવો હતો, પણ આપ દ્વિજ તનમાં છો, એટલે આપ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પણ છો, ચંદ્રાવલીજી પણ છો. તો ચંદ્રાવલીજી તરીકે આપને જે વિપ્રયોગનો લાભ લેવો હતો એ આપે લલિતાજી સાથે લીલા કરાવડાવી, શ્રાપા શ્રાપી કરાવડાવી, અને છેવટે 6 માસ સુધી આપે ગોવર્ધનનાથજીનો મુખારવિંદના દૂરથી દર્શન કર્યા, ચંદ્ર સરોવરમાંથી, બારીમાંથી. એ ગોકુ કાઢી કાઢીને જોતા એવી રીતે. પછી એ બારીએ પુરાઈ દીધી હતી. આ બારી પડાઈ હતી ક્યારે? પેલા ચૌડિયા માટે. એક કાંકરો અને 2 નિશાન હતા એમાં. ચૌડિયાને પણ એ લાભ આપેલો, કંઈક લેવડાવા આવ્યો ને પછી બધું બંધ હતું, તો આપે અંદરથી બાકોરું પાડેલું. આ બારી આપે પાડેલી, પણ પાડવા પાછળ નિશાન તો ગુસાઈજીને 6 મહિના સુધી બ્રજમાં હતા ને દર્શન ના થવા દીધા, કે સેવાય ના કરવા દીધી ગુસાઈજીને. કૃષ્ણદાસ અધિકારી એટલે ગુણ સ્વરૂપે લલિતાજી. એ બધી વાત આપણે જાણીએ છીએ એટલે વિસ્તાર નહીં કરું. હવે આ જે પ્રસંગ છે અધૂરો રહેલો, સોમવારે આવશે, રવિવારે કાલે સ્કીપ છે. આવતીકાલની બધાય વૈષ્ણવોને અગ્રિમ બધાઈ, કસુંબા છઠની ખૂબ ખૂબ બધાઈ છે. બોલો ગોવર્ધનનાથ કી જય, શ્રીનાથજી ચરિત્રામૃત કી જય.